નમસ્તે મિત્રો, મારું નામ પાર્થ લકુમ છે. કરન્ટલી આઈ એમ વર્કિંગ એઝ અ લેક્ચરર એટ આત્મીય કોલેજ ડિપ્લોમા સ્ટડીઝ. હું લઈને આવ્યો છું ત્રીજું સેશન. અત્યાર સુધી 2 સેશન આપણે કમ્પ્લીટ કરી લીધા છે, જેની અંદર જીટીયુ ડિપ્લોમાના ફ્લુઇડ મિકેનિક્સના ચેપ્ટર 1 આપણે કન્સિડર કરીએ છીએ, જેમાંથી આપણે ફ્લુઇડ શું છે, તેના પ્રકારો, તેનું ક્લાસિફિકેશન, ફ્લુઇડ મિકેનિક્સની બ્રાન્ચીસ વગેરે જેવી વસ્તુઓ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તેની સાથોસાથ હવે આપણે જવા જઈ રહ્યા છીએ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. ઠીક છે. ફ્લુઇડ પ્રોપર્ટીઝની અંદર નીચે મુજબની ફ્લુઇડ પ્રોપર્ટીઝ આજના લેક્ચરમાં અથવા આજના સેશનમાં આપણે કમ્પ્લીટ કરશું, જેમાં છે ડેન્સિટી એટલે કે ઘનતા, સ્પેસિફિક વોલ્યુમ એટલે કે વિશિષ્ટ કદ, સ્પેસિફિક વેઇટ વિશિષ્ટ વજન, અને સ્પેસિફિક ગ્રેવિટી વિશિષ્ટ ઘનતા, અને વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા. પહેલું છે આપણી પાસે ફ્લુઇડ ડેન્સિટી. ઘનતા એવી વસ્તુ છે, એવી એક કેરેક્ટરિસ્ટિક છે જેનાથી કોઈ પણ ફ્લુઇડ કે કોઈ પણ પદાર્થ જનરલી કેટલો ઘન છે અથવા તો કેટલો સોલિડ છે એની સોલિડિટી સાબિત થઈ શકે. બરાબર. તો આની અંદર ડેફિનેશન આ પ્રમાણે છે: ધ રેશિયો ઓફ માસ ઓફ ધ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ધ ફ્લુઇડ ઇઝ કોલ્ડ ડેન્સિટી, રો. હવે અહીંયા આપણે પાસે આ જે સિમ્બલ છે, જે ઊંધા ગુજરાતી એકડા જેવો છે, એના આપણે કહીએ છીએ રો, RHO. બરાબર. તો રો નો મીનિંગ શું છે? ડેન્સિટી. એનું ઇક્વેશન કંઈક આ પ્રમાણે છે કે રો ઇઝ ઇક્વલ ટુ M/V, જ્યાં M છે માસ અને V છે વોલ્યુમ. ગુજરાતીમાં વ્યાખ્યા બનાવી હોય તો કહી શકીએ કે કોઈ પણ ફ્લુઇડની એના દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે. હવે માસનો યુનિટ શું થશે? કિલોગ્રામ. વોલ્યુમનો યુનિટ શું થશે? મીટર ક્યુબ. એટલા માટે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે કેજી પર મીટર ક્યુબ તેનો યુનિટ થશે. તો આ છે ઘનતા. બીજી પ્રોપર્ટી જે આપણે જોવાની છે તેનું નામ છે વિશિષ્ટ કદ અથવા તો સ્પેસિફિક વોલ્યુમ. હવે અહીંયા આ વસ્તુ તમે હમણાં જોઈ, ઘનતા. ડેન્સિટીની યુનિટ શું છે? કેજી પર મીટર ક્યુબ, અને સાથોસાથ તેનું સૂત્ર શું છે? માસ અપોન વોલ્યુમ. તો અહીંયા અંશમાં માસ હતો ને છેદમાં વોલ્યુમ હતા. અહીંયા એનું રેસિપ્રોકલ થશે. શું છે એની સ્પેસિફિક વોલ્યુમની ડેફિનેશન તમને કહું છું. સ્પેસિફિક વોલ્યુમ ઇઝ ડિફાઇન્ડ એઝ વોલ્યુમ પર યુનિટ માસ. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ટોટલ વોલ્યુમ ટુ ધ ટોટલ માસ ઓફ ધ ફ્લુઇડ. બરાબર. એટલે કે ઘનતાનું રેસિપ્રોકલ ડેન્સિટીનું વ્યસ્ત કરીએ તો તમને આ મળશે, વિશિષ્ટ કદ, સ્પેસિફિક વોલ્યુમ. અહીંયા શું થશે? વોલ્યુમ અપોન માસ થશે. જ્યારે ઘનતામાં શું થતું હતું? માસ અપોન વોલ્યુમ. એટલા માટે અહીંયા ઇક્વેશન એવું પણ બને કે સ્પેસિફિક વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ V/M, અથવા તો તમે એને 1 અપોન ડેન્સિટી અથવા 1 અપોન રો તરીકે પણ લઈ શકો. રો એટલે કે ઘનતા. ત્રીજી પ્રોપર્ટી જે આપણે જોવાની છે તે છે વિશિષ્ટ વજન અથવા તો સ્પેસિફિક વેઇટ. સ્પેસિફિક વેઇટને ઓમેગાથી ડિનોટ કરાય છે. તેની વ્યાખ્યા ડેફિનેશન કંઈક આ પ્રમાણે છે: ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ વેઇટ ઓફ ધ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ધ ફ્લુઇડ. એટલે કે ફ્લુઇડના વજન અને ફ્લુઇડના કદના ગુણોત્તરને વિશિષ્ટ વજન કહેવાય. ફ્લુઇડનું વજન અને છેદમાં ફ્લુઇડનું કદ. તેનું ઇક્વેશન શું બનશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ W/V. W નો યુનિટ ન્યૂટન, V નો યુનિટ મીટર ક્યુબ. ચોથી પ્રોપર્ટી જે આપણે જોવાની છે તેનું નામ છે સ્પેસિફિક ગ્રેવિટી અથવા તો વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ઘનતાનું ઇક્વેશન અને તેનું ડેફિનેશન આપણે સમજી રહ્યા છીએ. તેનું ડેફિનેશન પહેલા સમજીએ. સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ સ્પેસિફિક વેઇટ ઓફ ધ ગિવન ફ્લુઇડ ટુ ધ સ્પેસિફિક વેઇટ ઓફ ધ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. એટલે કે આપેલા પદાર્થનું વિશિષ્ટ વજન છેદમાં સ્ટાન્ડર્ડ પદાર્થનું વિશિષ્ટ વજન. અહીંયા જ્યારે આપણે સ્ટાન્ડર્ડ પદાર્થની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ફ્લુઇડની વાત કરીએ એટલે આપણને ખબર છે કે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ અથવા તો આઈડિયલ ફ્લુઇડ કયું લઈએ છીએ આપણે? પાણી, જેની ડેન્સિટી 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. બરાબર. તો ઇટ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ એઝ ધ ડેન્સિટી ઓફ ગિવન ફ્લુઇડ ટુ ધ ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. તો બે રીતે તેની વ્યાખ્યા બનશે. બંને વ્યાખ્યા ગુજરાતીમાં સમજીએ. આપેલા પદાર્થના વિશિષ્ટ વજન અને સ્ટાન્ડર્ડ પદાર્થના વિશિષ્ટ વજનના ગુણોત્તરને બેનો રેશિયો લઈએ. ગુણોત્તર એટલે કે રેશિયો. બંનેનો રેશિયો લઈએ તો શું મળે આપણને? વિશિષ્ટ ઘનતા અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી. સેમ મેનરમાં આપેલા પદાર્થની ઘનતા અને સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતાનો ગુણોત્તર લ્યો તો પણ તમને વિશિષ્ટ ઘનતા મળે.
આ બંને એના ઇક્વેશન છે, જ્યાં S ઇઝ ઇક્વલ ટુ રો ઓફ ગિવન અપોન રો ઓફ સ્ટાન્ડર્ડ. રો ઓફ ગિવન એટલે કે ગિવન સબસ્ટન્સ કે ગિવન ફ્લુઇડની ડેન્સિટી અપોન સ્ટાન્ડર્ડ ફ્લુઇડની ડેન્સિટી. એવી જ રીતે સ્પેસિફિક વેઇટ ઓમેગા કીધું છે, તો ઓમેગા ઓફ ગિવન અપોન ઓમેગા ઓફ સ્ટાન્ડર્ડ. ઠીક છે. છેલ્લી પ્રોપર્ટી જે આપણે જોવાની છે તેનું નામ છે વિસ્કોસિટી અથવા તો સ્નિગ્ધતા. વિસ્કોસિટી અથવા તો સ્નિગ્ધતા સમજવા માટે એક એક્ઝામ્પલ લઉં છું કે સપોઝ પાણી છે, બરાબર છે, અને બીજું છે કોઈ સિરપ છે, કોફ સિરપ છે, અથવા તો હની છે, ઘી છે, તેલ છે. તો બંને વચ્ચે એક બેસિક ડિફરન્સ છે. તમે બંને વસ્તુનું વહન કરવાનું શરૂ કરો તો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે પાણીનું વહન બહુ જ સરળતાથી થઈ જાય. પણ સાથોસાથ સિરપ અથવા તો જે થીક મટીરિયલ છે, ડેન્સ મટીરિયલ છે, ડેન્સ ફ્લુઇડ છે, જેમ કે સિરપ, બરાબર, અથવા તો ઘી છે કે હની છે, તો એનું વહન એટલું ઝડપથી અથવા તો એટલું ઇઝીલી નહીં થાય. એની પાછળનું રીઝન શું છે? તો કે હની અથવા તો સિરપની અંદર વિસ્કોસિટી અથવા તો સ્નિગ્ધતા મ્યુ એ વધારે પ્રમાણમાં હોય છે. તો હવે આ સ્નિગ્ધતા શું છે? તો કે એક જાતની ચીકાશ, બરાબર. પાણી છે એ ચીકણો પદાર્થ નથી, પણ બાકીના ઘણા બધા ફ્લુઇડ્સ એવા હશે, ઇન્ક્લુડિંગ તેલ છે, બરાબર, તો એ બધા પદાર્થોની અંદર ચીકાશ વધારે હોય, સ્નિગ્ધ વધારે હોય, બરાબર. તો એ વિસ્કોસિટી છે. તો હવે વિસ્કોસિટીને વ્યાખ્યાયિત કરવી હોય, ડિફાઇન કરવી હોય તો કેવી રીતે કરી શકીએ આપણે? તો આપણે ફ્લુઇડની ડેફિનેશનમાં ભણ્યા હતા. ફ્લુઇડની ડેફિનેશનમાં શું કહેતા હતા? તો કે સબસ્ટન્સ ધેટ ફ્લોઝ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ અંડર ધ એપ્લિકેશન ઓફ શિયર સ્ટ્રેસ. એટલે કે શિયર સ્ટ્રેસની અસર નીચે જે પદાર્થ એક સ્થળેથી બીજા સ્થળે વહન પામી શકે તેને ફ્લુઇડ કહેવાય, બરાબર. તો અહીંયા વિસ્કોસિટી શું છે? તો કે વહન નથી થવા દેતી, તો વહનનો વિરોધ કરે એવી લાક્ષણિકતાને અથવા તો ફ્લોને અપોઝ કરે એવી કેરેક્ટરિસ્ટિકને શું કહેવાય? વિસ્કોસિટી. તો એની ડેફિનેશન કંઈક આ પ્રમાણે બનશે. ધ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ ધેટ રેઝિસ્ટ્સ ધ શિયર સ્ટ્રેસ એન્ડ ધ ફ્લો ઓફ ધ ફ્લુઇડ ઇઝ કોલ્ડ વિસ્કોસિટી and offers resistance to the movement of one layer of fluid over another. બરાબર. તો બેઝ લાઇનની અંદર જ આપણે જો ડેફિનેશન કેવી હતી એટલી કહી શકો, ધ પ્રોપર્ટી ઓફ ધ ફ્લુઇડ ધેટ રેઝિસ્ટ ફ્લો ઓફ ધ ફ્લુઇડ એન્ડ શિયર સ્ટ્રેસ. પૂરું. ત્યાં તમે સ્ટોપ થઈ જાઓ તો એટલી ડેફિનેશન પણ ચાલે. ઠીક છે. તો અહીંયા આપણો આજનો સેશન કમ્પ્લીટ કરવા પહેલા એક વખત રિવિઝન કરી નાખીએ. તો ટોટલ આપણે જેટલી પ્રોપર્ટીઝ જોઈ છે એ પ્રોપર્ટીઝ હજી એકવાર રિપીટ કરીએ છીએ. ડેન્સિટી, સ્પેસિફિક વોલ્યુમ, સ્પેસિફિક વેઇટ, સ્પેસિફિક ગ્રેવિટી અને વિસ્કોસિટી. ડેન્સિટી શું છે? માસ અપોન વોલ્યુમ છે, દળના છેદમાં કદ. સ્પેસિફિક વોલ્યુમ શું છે? ડેન્સિટીનું ઊંધું, ડેન્સિટીનું ઉલટું. ઘનતાને રેસિપ્રોકલ કરો એટલે તમને મળશે 1/ρ અથવા તો વોલ્યુમ અપોન માસ. ઘનતા શું હતું? માસ અપોન વોલ્યુમ હતું. વિશિષ્ટ કદ શું છે? વોલ્યુમ અપોન માસ છે. પછી છે વિશિષ્ટ વજન, જે શું છે? વેઇટ અપોન વોલ્યુમ, વજનના છેદમાં કદ. સ્પેસિફિક ગ્રેવિટી શું છે? આપેલા પદાર્થની ઘનતા અને સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતાનો ગુણોત્તર, રો ઓફ ગિવન અપોન રો ઓફ સ્ટાન્ડર્ડ. અને વિસ્કોસિટી શું છે? a characteristic of fluid that opposes shear stress and flow of the fluid. Thank you.